જમીને પાછા સૂઈ ગયા હતા થોડીક વાર. હું વ્લોગ એડિટ કરતી હતી અને આ ભાઈને જો ઉઠવું નહોતું ને તી દેકારા ચાલુ કર્યા નહીં દીધી. ક્યાં જવું? અરે વાહ, કોને લઈ દીધા? પપ્પાએ. ક્યાંથી લઈ દીધા? માંથી. ઓલા બધા તો ક્યારના વયા ગયા હે. ઘાટ ઉપર આરતી હે તો 4 વાગ્યાના અને અત્યારે 6:15 થયા હે તો હું ને ભાભી ને દ્વિત્રણી રહી ઘાટ ઉપર. ને શું કરવાનું દીજું? આરતી. શું કરવાનું બોલ? રૂઠી હુઈ રમીલા. राधे 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 सबसे चंद्र सी ज्योति तुम्हारी जलन रमल आता मैया जलन रमल आता शरण पड़े जो तेरे शरण पड़े जो तेरे. દ્વિજ ને અર્જુન બે યારે રમ્યા. દ્વિજે જો ફુગા લઈ લીધા હાથમાં. હવે બે ફ્રેન્ડ થઈ ગયા. અત્યારે પાછા જમવા આવી ગયા છે. અડધું ખાઈને યાદ આવ્યું બ્લોગ ઉતારવાનું. ભાઈ ને ભાભી બેઠા, મમ્મી આવે છે. ક્યાં દીજું બતાય તો કેવા લાગે? સારા લાગે. મસ્ત લાગ્યો દીજુ ને તો. કોના છે ઈ? સાચું બોલ. પપ્પાના. દીજુ ને ચશ્મા પહેરતા આવડી ગયા થી ઘડીએ ઘડીએ પહેર્યા પહેર ને કાઢ્યા કાઢ. અરે વાહ હીરો. પછી મોટું કેવું કરે. મસ્ત હો દીજુ મસ્ત. ભાઈ ભાઈ કોને બતાવા હજી? બાને. પછી પછી બીજા કોને બોલાય તો? અરે વાહ. The next day. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો બધાય મજામાં જઈશો. તો સવાર પડી ગઈ છે અને આજ તો અમારે હરિદ્વાર જવાનું છે એટલે અમે બધા વહેલા વહેલા ઉઠીને નાવા ધોવાનો કાર્યક્રમ હાલે છે. તો હમણાં થોડીક વારમાં બધા તૈયાર થઈ જાય એટલે નીકળવાનું છે. તો બસ હવે થોડીક વાર છે અને મમ્મી ને ભાભી બે નાસ્તો કરવા ગયા. હું ને દ્વિજ હજી આવ્યા જ છીએ રૂમે. આ ભાઈને રહેતા નહોતા, ઉઠા જ છે ને એટલે હજી મૂડમાં નથી. કરી દીજું. બધા સામાન લઈ લઈને આવી ગયા છે. ઓલી બાજુથી પુલ ચડીને ફરી નાખો. અમે અહીંયા આવ્યા માંડ સામાન લઈને પુગાડ એટલે અહીંયા આવીને બ્લોગ ઉતાર્યો. આ બાજુ શેમાં જાવું ને બધી ડિસ્કસ ચાલે છે. બધા વાનમાં બેસી ગયા અને હરિદ્વાર જાય છે. આગળ વચ્ચે બે નાના ભાઈ મમ્મી પાછળ અમે બધા. હરિદ્વાર રેલવે સ્ટેશન ઉપર આવી ગયા છે. સામાન લઈ લઈને જાય છે બધાએ. બધો સામાન લઈને વેટિંગ રૂમમાં અમે આવી ગયા અને જે લોકોને આવું નથી ને હાલી નથી શકતા એ બધા અહીંયા બેસે. બાકી અમે બધા જઈએ ગામમાં ખરીદી કરી. હરિદ્વાર અમે પહોંચી ગયા અને હરકી પેઢી ઉપર અમે જઈ ગઈ તો નદીનું મસ્ત પાણી હેલું જાય છે.
અને ઠંડો ઠંડો પવન આવે મસ્ત. બે બાજુ નદી વચ્ચે પુલ. હવે હરકી પેઢી ઉપર જઈએ અમે બધાય. એક પછી એક વારા ફરતી. હા હા લઈ દો હાલો. ભાઈ અમને કે કા પેર લઈ દો. લઈ જ દો હાલો. જી લઈ દેતા હોય લઈ જ દો. હા હા નહીં રો હાલો. ચોકલેટમાં વૈરગો. અમે દર્શન કરી લીધા ને હવે તમને દર્શન કરાવું. અને આ મેન મંદિર છે. ગંગાજી અહીંયા પ્રગટ થયા હતા. ગંગાજીને એક્ઝેક્ટ સામે જ બધા મંદિર છે, પણ આ મેન મંદિર છે. હવે બજારમાં બધા ખરીદીમાં નીકળ્યા છે. ધીમે ધીમે એક એક વસ્તુ જોવે. હજી તો અહીંથી કંકુ ને એવું લીધું બીજાને દેવા માટે. ખરીદીમાં બધા આગળ આગળ પાછળ અલગ અલગ થઈ ગયા છે. અત્યારે અમે જઈએ બધા ગરમ માર્કેટમાં. સ્વેટર બધા માટે લેવાના છે, તો અમે બધા આવી ગયા છીએ અત્યારે સ્વેટરની દુકાનમાં. 3 hours later. ખરીદી કરીને પાછા રેલવે સ્ટેશને પહોંચી ગયા. અને જો આટલી બધી ખરીદી કરી આમ બધાએ, ત્યાં જઈને પેલા હમાડવું જોઈએ બધાને. ટ્રેન આવે છે એટલે બધા ઊભા થઈને તૈયાર થઈ ગયા છે સામાન લઈને. હા હો જમવા બેસી ગયા છે. થેપલા અને તીખા મોરા ગાંઠિયા, અથાણું, મરચાં બધા અહીંયા બેઠા છે જમવા. અને આને પેંડો જ ખાવો છે. ચોકલેટ જોઈ બિસ્કિટ આપ ચોકલેટ આપ. બધાએ જમી લીધું છે. જો આ મારા સગા મોટા ફઈ, આ સગા વતલા ફઈ, આ સગા નાના ફઈ, 3 ફઈ. પછી આ પપ્પાના મામાની દીકરી એ ફઈબા. આ ફઈ આ ગીતા ફઈની વહુ માર ભાભી. પછી આ રિયાબેન ઉર્મી ફઈની છોકરી, આ એની નાની છોકરી. પછી આગળ આગળ જઈ બધાની ઓળખાણ પાડીએ. સામે આવે એને તો ઓળખો જ છો બધા. ભાભીજી તમારે આવું જ ટેગુ અહીંયા રે દિયા પાસે. આ છે મારા પપ્પાના મામી. અને આ બધાને જમાડ્યું અને હવે ઈ લોકો જમે છે. હજી આપણે આગળ જઈએ. આ મારા પપ્પાના માસી થાકી ગયા તો બિચારા હુઈ ગયા, ઊભા થઈ ગયા. તમને રોજ જોઈ છે. હા જોવાના જ હોય ને. તમે જોવો તો જ અમે આગળ વધશું ને. પછી તમે શું થાવ મારા પપ્પાને? પપ્પાના ભાભી, પપ્પાના મોટા મામી. હજી આ બાજુ 2 ભાઈઓ બેઠા છે. તમે શું થાવ મને? તમે મને ભાઈ થાવ, બેન થાવ તમે મને. આ 2 ભાઈઓ. આ ફૂઈ મારા મોટા ફૂઈ. આ મારા કાકાની છોકરી આયુષી. આ મારા પપ્પાના મામા. આ પપ્પાના મામા. પપ્પાના મામા મોટું મોહાર. આ ફૂયું. આ પપ્પાના માસી બતાવ્યા ને એમના દીકરા. આ એની વાઈફ. પછી આ કાકા. તો મારા કાકા ને. મારા તો કાકા. પછી આ એની છોકરી. હજી આગળ આગળ બધા હગાવાલા છે. ઓળખાણ આપતી જાય. ઓળખું જ ને મારા કાકી. પછી આ બેન, મોટા બેન. પછી અહીંયા ફૂયું ને માસીયું ને પપ્પાના મારા ફૂયું. હજી આગળ કોઈ છે? હજી અહીંયા છે. આ મારા કાકા. અહીંયા બધી ફૂયું માસીયું. હાલો માસીયું. આ મોટા બેન. અહીંયા કાકા ને કાકીયું ને માસીયું ને ફૂયું ને બધા ભેગા હે આમાં. આંટી.
અને અંકલ ઘરેથી લેવા કહેવાય બંસી આવી હા બંસી આવ્યો બંસી લોકમાં મેં જોવું કાલ હા તમે બધા આવો જ છો વ્લોગમાં આ બે મોટી બેનો કાકા છોકરીઓ જય દ્વારકાધીશ કેમ છો બધા તો કાલ સાંજે તો બધા બહુ થાક્યા હતા એટલે હુઈ જ ગયા હતા 9:30 નહોતા થયા તા તો હું હુઈ ગઈ હતી બીજા બધા જાગતા હતા એમ તો 10 વાગે એ હુઈ ગયા છે અત્યારે ટ્રેન કે ઊભી રહી છે સ્ટેશન આવ્યું છે તો અને દીજુભાઈ આવે છે એ બ્રશ કરે છે દીદી દીજુની ટ્રેન બની ગઈ છે અને બાજુમાં વયો ગયો નાસ્તો કરે છે બધા હા દઉં તમે ચા હમણાં આવી ને મમ્મી ચા પીતી હતી દીજુને થેપલું ખાવું ને એ ગાંડા થેપલું ખાવું ને ના પાડે લઈ ફઈ ને અંકલ ને મામી ને બધા અહીંયા નાસ્તો કરે છે થેપલાનો હું ગીતા ફઈ રાધે રાધે બેન રાધે રાધે સવારનો નાસ્તો ચાલે છે ટ્રેનમાં. તમે એક કામ કરો ચેનલ ખોલી લ્યો એક વ્લોગ બનાવવાનું ચાલુ કરો અને લસણના અથાણાનું શું છે બનાવી દેવાના કે બનાવી દઈશ બેટા, ઓર્ડર દેજો લસણનો. હા કોઈને ઓર્ડર આપવો હોય લસણના અથાણાનો તો અમારા ગીતાબેનને કહેજો બધા નાસ્તો કરે છે બધા બેઠા છે અહીંયા નાસ્તા પાણી હજી ચાલુ જ છે તાર જોઈ બેન વધારે? તારે? હા ગીતાભાઈના તો 2 દિવસથી વખાણ જ થઈ છે રસોઈ બાબતે તને ભાવે નહીં એમ આલે દઈ દે આંટીને નથી ખાવી ને તારે તો ઓર્ડર આવી ગયો છે. હા બીજા કોઈને આપવો હોય તો કહી દેજો કમેન્ટ કરીને શું કોઈ ઓર્ડર કરવો હોય તો કહેજો. કા બનશે બેન? કેમ કરાય ડીંગો ડીંગો આમ ને હોય આમ હોય કોને શીખવાડ્યું ડીંગો ડીંગો બીજું આવડે જ છે ધીમે ધીમે ડાયરામાં મેમ્બર વધતા જ જાય દીજુની દાદી બહુ જામી ગયું છે કોને બોલાવે છે દીજુ ગાયને બોલાવે છે. ગાયને બોલાવે દેખાય નહીં ગાય આમાં પાછા અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા અને બધા આવી જાય એટલે અમે બધા બાયણે જઈ ગઈ ને બસ આવી ગઈ બસમાં હવે બધા બેસી ગયા ના ભાઈ એને બોલ જ જોઈ છે પડી ગયો તો નીચે સામાન બધા ગોઠવે અડધો ડેરીમાં રાખ્યો જગ્યા ગોતીને બેસવાની બધા એ હાલે આ બાધોકડો અહીંયા આવ્યો છે છૂમ છૂમ કરે છે શું કરવા આવ્યો લાગે 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 ઉય મોરે વડે અત્યારે બધા નીચે ઉતરાતા ચા પાણી પીવા બીજું એમ લીધું બિસ્કીટ હા જો ને કાઢો ને આડો અહીંયા મેં ચાલે છે ગીતાબેન દીજુ
હા વચ્ચે પંજાબ ભાજી હાલે છે. હાલો આગળ ટોલ નાકું દેવું પડશે. એ રાજુ કાકા રાધે રાધે બોલાવો હાલો જય બોલાવો બધાય. ટોલ નાકું રાજકોટ પહોંચી ગયા ને હવે આવજો હાલે ને આવજો. અત્યારે નાસ્તો પાણી કરવા આવ્યા છે. ક્યાં જોઈએ તારે કરી લીધો એ બિચારો થાક્યો છે હવે એટલે એને રોવું આવે છે. મંગાવી ઢોસો અને મંચુરિયન પાઉંભાજી પાણીપુરી બધું આવી ગયું. હવે ધીમે ધીમે કરતું અને હવે અમે ખાવા માંડીએ. ઘરે પહોંચી ગયા અને વાસુ અમને મૂકીને હવે જઈએ. 12:30 થઈ ગયા છે તો The next day. મને ઘરેથી તેડવા આવ્યા હતા. અહીંયા આગળ જવાની છે તૈયારી કરી છે તો બસ હવે અમે પહોંચવા આવ્યા છીએ. આરતી ઉતારી જો હે એવું હોય બે મેં તો